નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે ભણીશું. આ ભાગની અંદર આપણે સંખ્યાઓની સરખામણી, અંકોની મદદથી સંખ્યા બનાવવી, ચડતો અને ઉતરતો ક્રમ અને અંકોની અદલાબદલી વિશે જોઈશું. અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે 0 થી 9 સુધીની એક અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 અને સૌથી મોટી સંખ્યા 9 છે. 2 અંકની સંખ્યા 10 થી 99 સુધીમાં સૌથી નાની સંખ્યા 10 અને સૌથી મોટી સંખ્યા 99 છે. 3 અંકની સંખ્યા 100 થી 999 સુધી સૌથી નાની સંખ્યા 100 અને સૌથી મોટી સંખ્યા 999 છે. 4 અંકની સંખ્યા 1000 થી 9999 સુધીમાં સૌથી નાની સંખ્યા 1000 અને સૌથી મોટી સંખ્યા 9999 છે. હવે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે જોઈશું. અહીં આપણને 4 સંખ્યા આપેલી છે. એમાં સૌથી મોટી સંખ્યા 67457 છે. એ જ રીતે બીજી 4 સંખ્યાઓ આપણને આપેલી છે. એમાં સૌથી મોટી સંખ્યા 89526 છે અને આપેલી 4 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા 10627 છે. અહીં આપણે મોટી સંખ્યા નક્કી કરવા માટે સંખ્યાના અંકોને ધ્યાનમાં રાખીને પસંદગી કરેલી છે. પરંતુ અહીંયા આપણને પેજ નંબર 2 ઉપર પ્રયત્ન કરોના એવા કેટલાક દાખલા આપેલા છે જે આપણે જાતે કરવાના છે. આપેલી સંખ્યામાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે એ નક્કી કરીએ. તો અહીં આપણને 4 સંખ્યાઓ આપેલી છે. 4683, 2695, 8520, 3074. દરેક સંખ્યાના અંકોની સંખ્યા સરખી છે, એટલે કે દરેક સંખ્યાના અંકો 4 છે. તો અહીંયા આપણે સૌથી મોટી સંખ્યા પસંદ કરવા માટે એકમ, દશક, સો અને હજાર એટલે કે હજારના સ્થાનમાં રહેલા અંકને જોઈને નક્કી કરીશું. અહીં સૌથી મોટો અંક એટલે કે હજારના સ્થાનમાં સૌથી મોટો અંક 8 છે, એટલે સૌથી મોટી સંખ્યા 8520 અને સૌથી નાનો અંક 2 છે, એટલે સૌથી નાની સંખ્યા 2695 થાય છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે. એમાં 4 સંખ્યાઓ 15498, 15037, 15279, 15930. તો અહીંયા આપણને એકમ, દશક, સો, હજાર અને 10,000 સુધીના અંકો આપેલા છે. તો અહીંયા 10,000ના અંકના સ્થાનમાં ચારેય સંખ્યામાં સરખો અંક છે. એ જ રીતે હજારના સ્થાનમાં પણ સરખો અંક આપેલો છે. તો ત્યાર પછીનો 100નો અંક આપણે જોઈ અને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા નક્કી કરીશું. અહીંયા 100ના અંકમાં સૌથી મોટો અંક 9 છે, એટલે સૌથી મોટી સંખ્યા 15930 અને સૌથી નાનો અંક 0 છે, એટલે સૌથી નાની સંખ્યા 15037 મળે છે. એવી જ રીતે 25489, 2548, 25430 અને 25438. આ 4 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા 4 અંકની એક સંખ્યા છે
અને 5 અંકની 3 સંખ્યા છે. તો 5 અંકની 3 સંખ્યામાં પ્રથમ 3 અંક એટલે કે 2, 5 અને 4 સમાન આપેલા છે. તો આપણે દશકના સ્થાનમાં રહેલા અંકને જોઈ અને નક્કી કરીશું. તો દશકના સ્થાનમાં સૌથી મોટો અંક 8 છે. તો સૌથી મોટી સંખ્યા 25,489 અને ચોથા નંબરની જે સંખ્યા છે જેના અંકો 4 છે એ આપણી સૌથી નાની સંખ્યા થશે. તો 2,548 એ આપણી સૌથી નાની સંખ્યા થાય. તો એના અનુસંધાને આપણે પેજ નંબર 2 પર પ્રયત્ન કરોના 4 દાખલા જાતે કરવાના છે. આગળ જોઈશું. બીજો મુદ્દો હવે આવે છે અંકોની મદદથી સંખ્યા બનાવવી. તો આપણે અહીંયા આપણને 3 અંકો આપેલા છે, 9, 5 અને 3. તો આ 3 અંકોની મદદથી કેટલી સંખ્યા બનાવી શકાય? તો અહીંયા આપણે કેટલીક સંખ્યાઓ બનાવેલી છે. 359, 395, 539, 593, 935 અને 953. આ સિવાય તમે કોઈ બીજી સંખ્યા બનાવી શકો છો? ના. તો આપણે 3 અંકથી વધુમાં વધુ 6 સંખ્યા બનાવી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા આપણને 4 અંકો આપેલા છે. તો 4 અંકોની મદદથી કેટલી સંખ્યા બનાવી શકીએ? તો એ તમે જાતે પ્રયત્ન કરજો અને એમાંથી મોટી અને નાની સંખ્યા કઈ મળશે? 4 અંકની સંખ્યા બનાવવા માટેની એક રીત અહીંયા મેં બતાવેલી છે. તો જુઓ, અહીંયા આપણે 2ને હજારના સ્થાનમાં મૂકી અને 6 સંખ્યાઓ બનાવેલી છે. તો બાકીના 3 અંકો હજારના સ્થાને મૂકી તમે બીજી સંખ્યા બનાવી શકો છો. તો આગળ 4 અંકની સંખ્યાથી આપણે વધુમાં વધુ 24 સંખ્યા બનાવી શકીએ છીએ. તો આ 24 સંખ્યામાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે એ કેવી રીતે નક્કી કરીશું? તો 4 અંકોમાં સૌથી મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં સૌથી મોટો અંક આપણે ઉપયોગમાં લઈશું અને સૌથી મોટા અંકને હજારના સ્થાનમાં, પછી એના નાના અંકને 100ના સ્થાનમાં, પછી એનાથી નાના અંકને દશકના સ્થાનમાં અને સૌથી નાના અંકને આપણે એકમના અંકમાં મૂકીશું અને આપણી સૌથી મોટી સંખ્યા બનશે 8,642. એ જ રીતે સૌથી નાની સંખ્યા બનાવવા માટે નાના અંકને સૌથી પહેલાં લખીશું અને ધીમે ધીમે ચડતા ક્રમમાં પાછળ મૂકતા જઈશું. તો આપણી નાની સંખ્યા બનશે 2,468. આવા કેટલાક બીજા ઉદાહરણો છે આપણી જોડે. તો નીચે આપેલા અંકોના પુનરાવર્તન વગર 4 અંકની મોટી અને નાની સંખ્યા આપણે શોધવાની છે. અહીંયા આપણે એક પણ અંકનું પુનરાવર્તન કરવાનું નથી, એટલે કે એક અંક બીજી વખત લેવાનો નથી. તો અહીંયા આપણી જોડે પહેલું ઉદાહરણ છે 2, 8, 7 અને 4. આ 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા શોધીશું. તો સૌથી નાની સંખ્યા શોધવા માટે સૌથી નાનો અંક 2, પછી 4, પછી 7 અને પછી 8 મૂકીશું. તો આપણી સૌથી નાની સંખ્યા તૈયાર થશે 2,478. અને સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો. તો આપણે મોટી સંખ્યા બને છે 8,742. એ જ રીતે બીજું ઉદાહરણ છે 9, 7, 4 અને 1. એનાથી સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાનો અંક લઈશું, એટલે કે 1, પછી 4, પછી 7 અને પછી 9. તો સૌથી નાની સંખ્યા બને છે 1,479. અને એ જ રીતે સૌથી મોટી સંખ્યા બનાવીશું તો કઈ બનશે? તો કે 9,741. સૌથી પહેલાં મોટો, પછી નાનો અંક, પછી સૌથી નાનો અંક. ચલો એના પછી ત્રીજું ઉદાહરણ છે આપણી જોડે
4, 7, 5 અને 0. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી પહેલાં તમે 0 લેશો તો પછીની જે સંખ્યા છે એ માત્ર 3 અંકની બને છે. એટલે આપણે સૌથી પહેલાં 0ને લઈશું નહીં. તો એના પછીનો જે નાનો અંક આવતો હોય એને આપણે સૌથી પહેલાં લઈશું. તો આપણી સંખ્યા બનશે 4057. અને મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક એટલે કે 7540. એના પછી આપણું ચોથું ઉદાહરણ છે. એમાં અંકો છે 1, 7, 6 અને 2. તો અહીંયા આપણે કેવી રીતે કરીશું? તો કે સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાનો અંક 1, 2, 6 અને 7. એટલે કે સંખ્યા બને છે 1267. અને મોટી સંખ્યા બનાવવા માટે મોટો અંક લઈશું 7642. આપણું પાંચમું ઉદાહરણ છે 5, 4, 0 અને 3. આપણા ત્રીજા ઉદાહરણના જેમ જ જો 0 પહેલો લઈશું તો 3 અંકની સંખ્યા બનશે. તો આપણી સંખ્યા બનાવવા માટે 0 પછીની નાની સંખ્યા 3045. અને મોટી સંખ્યા બનાવવા માટે આપણે લઈશું 5430. તો મિત્રો, આવી રીતે તમને 4 અંકની સંખ્યા બનાવતા આવડી જાય. ચલો આગળ બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપેલ અંકમાંથી કોઈ એક જ અંકનું પુનરાવર્તન કરી 4 અંકોની મોટી અને નાની સંખ્યા શોધો. અહીંયા આપણને કોઈ 3 અંકો આપેલા હશે. એમાંથી કોઈ એક અંકનું પુનરાવર્તન કરવાનું છે. એટલે કે એ અંકને આપણે 2 વખત લઈ શકીએ છીએ. જોઈએ ઉદાહરણ પહેલું. અહીંયા આપણને 3, 8 અને 7 આપેલા છે. તો આનાથી આપણે નાની અને મોટી સંખ્યા કેવી રીતે બનાવીશું? તો જોઈએ. સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાના અંકને આપણે 2 વખત લઈશું. એટલે કે અહીંયા આપણી જોડે 3 છે નાનો અંક. તો 3ને આપણે 2 વખત લઈશું તો આપણી સંખ્યા તૈયાર થશે 3378. એ જ રીતે મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકને આપણે 2 વખત લઈશું તો મોટી સંખ્યા કઈ બનશે? હા, 8873. એવી જ રીતે બીજું ઉદાહરણ છે આપણી જોડે 905. તો અહીંયા આપણી જોડે સૌથી નાનો અંક 0 છે. પણ જો શરૂઆતમાં 2 શૂન્ય મૂકીશું તો આપણી સંખ્યા 2 અંકની બનશે. તો આપણે શરૂઆતમાં 0 પછીનો મોટો અંક મૂકીશું. એટલે કે સૌથી પહેલાં 5 મૂકીશું અને પછી 2 વખત 0 મૂકી અને પછી 9 મૂકીશું. એટલે આપણી સંખ્યા બનશે 5009, જે સૌથી નાની સંખ્યા રહેશે. મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકને 2 વખત લખીશું. એટલે કે 9 છે મોટી સંખ્યા, તો 9ને 2 વખત લખીએ તો 9950. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે 0, 4 અને 9. ઉપરના ઉદાહરણ મુજબ જ સૌથી પહેલાં 4 લખીશું, પછી 2 વખત 0 લખીશું અને પછી મોટી સંખ્યા. તો આપણી સંખ્યા બનશે 4009. અને મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકને 2 વખત લખીશું. એટલે કે 9940. ચોથું ઉદાહરણ છે 8, 5 અને 1. તો એમાં સૌથી નાનો અંક 1 છે. તો 1ને આપણે 2 વખત લખીશું તો આપણી સંખ્યા બનશે 1158. અને એ જ રીતે મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકને 8851. તો વિદ્યાર્થી મિત્રો, આવડે કે ના આવડે? સરસ. આગળ જોઈએ. તો આપેલી શરતના આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. અહીંયા આપણને કેટલીક શરતો આપેલી છે. એ શરતના આધારે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવવાની છે. અહીંયા આપણને કહ્યું છે કે અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોય. એટલે કે આપણે 0 થી 9 સુધીના અંકોનો ઉપયોગ કરી 7ને આપણે એકમના સ્થાન ઉપર મૂકીને નાની અને મોટી સંખ્યા બનાવવાની છે. તો જુઓ મિત્રો, કેવી રીતે બનશે? તો 7ને આપણે એકમના સ્થાન ઉપર રાખીશું. એના પછી સૌથી નાની સંખ્યા 0, 1
2, 3 એનો ઉપયોગ કરી અને આપણે સંખ્યા બનાવીશું. શૂન્યને સૌથી પહેલા સ્થાન ઉપર મૂકીશું નહીં, પરંતુ એના પછીની સંખ્યા એટલે કે 1 એને આપણે હજારના સ્થાન ઉપર મૂકી અને સંખ્યા બનાવીશું 1027. તો એ આપણી સૌથી નાની સંખ્યા બનશે. એ જ રીતે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે મોટો અંક એટલે કે 9 લઈશું. 9 પછી 8, 6 અને 7. તો આપણી મોટી સંખ્યા બનશે 9867. ચલો આપણે બીજી શરત જોઈએ. તો બીજી શરતમાં 4 દરેક વખતે દશકના સ્થાન ઉપર આવે છે. તો આપણે 4ને દશકના સ્થાન ઉપર મૂકી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધીશું. તો આપણે સૌથી નાની સંખ્યા શું થશે? તો કે 1042. 4ને આપણે દશકના સ્થાન ઉપર જ રાખીશું. અને એ જ રીતે મોટી સંખ્યા બનાવવા માટે તો મોટી સંખ્યા આપણી બનશે 9847. એટલે કે આપણે જે 4 છે એ માત્ર દશકના સ્થાન ઉપર જ રહેશે. ચલો આગળ. ત્રીજી શરત આપણને આપેલી છે, અંક 9 દરેક વખતે 100ના સ્થાને હોય. તો આપણે 9ને 100ના સ્થાન ઉપર મૂકી અને નાની સંખ્યા બનાવીએ. તો આપણે સૌથી પહેલાં 1 લઈશું, પછી 100ને આપણે 100ના સ્થાને આપણે 9 રાખીશું, પછી 0 અને 2 એટલે આપણી સંખ્યા બનશે 1902. એ જ રીતે મોટી સંખ્યા બનાવવા માટે મોટો અંક જ 9 છે, તો એને તો 100ના સ્થાને મૂકીશું. તો એના પછીનો જે અંક છે 8, તો 8ને આપણે હજારના સ્થાને મૂકીશું અને આપણી સંખ્યા બનશે 8976. ચલો છેલ્લી શરત આપણને આપેલી છે કે અંક 1 દરેક વખતે હજારના સ્થાને હોય. તો આપણે 1ને સૌથી પહેલાં હજારના સ્થાને મૂકીશું. તો સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો હા, 1023. તો આપણી સૌથી નાની સંખ્યા બને છે. એવી જ રીતે મોટી સંખ્યા બનાવવા માટે હજારના સ્થાને 1 મૂકી પછી એના પછીના મોટા અંકો આપણે મૂકીશું. તો બનશે 1987. કેટલું સહેલું છે? ચલો સરસ. હવે આગળ જોઈએ. અંક 2 અને 3 લેવાના છે. તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવવાની છે, જેમાં બંને અંકો સરખી વાર આવે. એટલે કે બંને અંકો 2 વખત આવવા જોઈએ. ચલો સંખ્યા બનાવવી જોઈએ આપણે. તો સંખ્યા કેટલી બને છે? તો આપણે પહેલા 2, 2, 3, 3 એટલે કે 2233. પછી સંખ્યા બનાવી 2323, 2332, 3322, 3232 અને 3223. તો એમ કુલ 6 સંખ્યા બનાવી શકીએ છીએ. તો આ 6 સંખ્યામાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે શોધીએ. તો સૌથી નાની સંખ્યા એટલે કે અંક નાનો છે 2, તો એ 2ને પહેલા 2 વખત લખીશું અને મોટા અંકને પછી 2 વખત લખીશું. તો નાની સંખ્યા બનશે 2233 અને સૌથી મોટી સંખ્યા 3322. ચલો સરસ. હવે આગળ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપણે શીખીશું. તો ચડતા ક્રમ માટે અહીંયા આપણને રામહરી એની ઊંચાઈ આપેલી છે 160 સેન્ટીમીટર. ત્યારબાદ ડોલીની ઊંચાઈ આપેલી છે 154 સેન્ટીમીટર. ત્યારબાદ મોહનની ઊંચાઈ આપેલી છે 158 સેન્ટીમીટર. અને છેલ્લે શશીની ઊંચાઈ આપેલી છે 159 સેન્ટીમીટર. તો મિત્રો આમાંથી સૌથી વધારે ઊંચો બાળક કયું છે? તો આપણે એની ઊંચાઈને જોઈ અને નક્કી કરી શકીએ છીએ. તો સૌથી વધારે ઊંચાઈ ધરાવતો બાળક રામહરી છે. અને સૌથી ઓછી ઊંચાઈ ધરાવતો બાળક કોણ છે? તો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતો બાળક ડોલી છે. તો આપણે સૌથી ઓછી ઊંચાઈથી
એટલે કે વધતી ઊંચાઈ પ્રમાણે આપણે બાળકોને ગોઠવીએ તો સૌથી વધતી ઊંચાઈ એટલે કે સૌથી નાનો બાળક ઊંચાઈમાં કોણ છે? તો સૌથી પહેલાં આવશે ડોલી. એના પછી આવે છે ઊંચાઈમાં મોહન. એના પછી ઊંચાઈમાં આવશે શશી, 159 સેન્ટીમીટર છે. અને સૌથી ઊંચાઈમાં સૌથી પાછળ આવશે 160 સેન્ટીમીટર રામહરી આવે છે ચોથા નંબરના સ્થાનમાં. તો એ જ રીતે આપણે ઘટતી ઊંચાઈમાં આપણે ગોઠવવા હોય તો સૌથી પહેલાં ઊંચાવાળો બાળક આવશે. તો ઘટતી ઊંચાઈમાં આપણે ગોઠવીશું. સૌથી પહેલાં આવશે રામહરી. એના પછી આવશે શશી 159 સેન્ટીમીટર. એના પછી આવે છે 158 સેન્ટીમીટરમાં મોહન આવે છે. એના પછી સૌથી છેલ્લે આવે છે ડોલી. તો આવી રીતે આપણે વધતી ઊંચાઈમાં ગોઠવી જોયા અને ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા. ત્યાં તેમને 5 કબાટ જોયા. દરેક કબાટ ઉપર તેની કિંમત લખેલી હતી. હવે તમારે નક્કી કરવાનું છે કે 5 કબાટમાંથી સૌથી વધારે એટલે કે તમે કયું કબાટ ખરીદશો. તો સૌથી પહેલાં તમે આને વધતા ક્રમમાં કિંમતો ગોઠવી જુઓ. તો વધતા ક્રમમાં આપણે ગોઠવીએ તો શું આવશે? સૌથી પહેલાં 1788, એના પછી 1897, એના પછી 2635, એના પછી 2854 અને સૌથી વધારે કિંમત ધરાવતું કબાટ 3975 છે. આ વધતા ક્રમમાં ગોઠવ્યા. એ જ રીતે ઘટતા ક્રમમાં ગોઠવવા હોય તો ઘટતા ક્રમમાં ગોઠવી જોઈએ. તો સૌથી પહેલાં ઘટતા ક્રમમાં આવશે 3975, 2854, 2635, 1897, 1788. તો તમે આવી રીતે વધતા અને ઘટતા ક્રમમાં ગોઠવી શકો છો. તો આના અનુસંધાને આપણે ચઢતો ક્રમ એટલે શું? તો કે ચઢતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી કરીએ તો એને ચઢતો ક્રમ કહે છે. એટલે કે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, પછી વધતી જાય અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે છે. એ જ રીતે ઉતરતો ક્રમ એટલે શું? તો કે ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી કરવી પડે. તો સૌથી પહેલાં સૌથી મોટો અંક આવશે અને છેલ્લે સૌથી નાનો અંક આવે છે. તો આપણે પાના નંબર 5 ઉપર એક પ્રયત્ન કરોના કેટલાક દાખલા આપેલા છે. એ દાખલા આપણે જોવાના છે. પહેલો દાખલો છે કે નીચે આપેલા ચડતા ક્રમમાં ગોઠવો. તો એ બંને દાખલા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એના પછી નીચે આપેલા દાખલાને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. અને આવા ચડતા અને ઉતરતા ક્રમના આવા બીજા 10 ઉદાહરણો તમારે જાતે બનાવવાના રહેશે. હવે આગળ અંકોની અદલાબદલી. તો કોઈ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ બદલવાથી શું થશે? બહુ સરસ મજાની વાત છે, જોઈશું. આપણી જોડે અહીંયા અંક આપેલા છે 1, 8 અને 3. તો આ અંકોથી સૌથી મોટી સંખ્યા કઈ બને છે? તો કે 831. એ જ રીતે સૌથી નાની સંખ્યા કઈ બને છે? 138. તો આવા જ તમે કોઈ બીજો અંક લઈ, બીજા 3 અંકો લઈ એનાથી તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવી શકો છો. ચલો આગળ વિચારીએ. અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 795. 795માં 100ના સ્થાનમાં 7 અને એકમના સ્થાનમાં 5 આપેલા છે. તો આપણે એ 100ના સ્થાનના અંકને એકમના સ્થાનના અંક સાથે અદલા બદલી કરવાથી નવી સંખ્યા કેવી બને છે એ જોઈએ. તો સૌથી પહેલાં 100ના સ્થાનને એકમના સ્થાનમાં લઈ જઈશું.
પછી દશકના સ્થાનને દશકના સ્થાનમાં રાખીશું અને એકમના અંકને 100ના સ્થાનમાં લઈ જઈશું. તો બંને સંખ્યામાં શું ફેરફાર થાય છે? જુઓ, નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી છે કે નાની? તો નવી સંખ્યા એટલે કે 597 એ મૂળ સંખ્યા એટલે કે 795 કરતાં નાની બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો તમે કોઈ પણ 3 અંક લઈ એના અંકોના સ્થાન અરસપરસ બદલવાથી તમે તપાસી જુઓ કે તમારી સંખ્યા નાની બને છે કે મોટી બને છે. કયા કિસ્સામાં નાની બને છે અને કયા કિસ્સામાં તમારી સંખ્યા મોટી બને છે, ચેક કરી અને તપાસો. ધન્યવાદ.